वडोदरा की पारुल यूनिवर्सिटी की ओर से एनुअल सांस्कृतिक कार्यक्रम धूम 2024 की शुरुआत करवाई गई, जिसकी शुरुआत के मौके पर अभिनेता मनोज जोशी विशेष अतिथि के तौर पर मौजूद रहे। भारत की अग्रणी यूनिवर्सिटीज में से एक पारुल यूनिवर्सिटी की ओर से अपने एक और सफल साल को मनाते हुए वार्षिक सांस्कृतिक उत्सव धूम 2024 का भव्य आयोजन करवाया। यूनिवर्सिटी की फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स की ओर से आयोजित इस सांस्कृतिक उत्सव में विभिन्नता और कलात्मकता का सुंदर मिश्रण देखने मिला। फेस्ट के पहले ही दिन इस प्लेटफॉर्म के माध्यम से छात्रों ने अपनी प्रतिभा और कौशल्यों को प्रदर्शित किया। इस दौरान अभिनेता मनोज जोशी विशेष अतिथि के तौर पर छात्रों का उत्साह बढ़ाने के लिए मौजूद रहे। वैसे आपको बता दें कि ये फेस्ट 3 दिनों तक चलने वाला है, जिसमें विभिन्न तरह की प्रतियोगिताएं भी आयोजित होने वाली है। હું આજે પારુલ યુનિવર્સિટીનો વાર્ષિકોત્સવ છે, એન્યુઅલ ડે છે, એ નિમિત્તે મને અહીંયા એનું ઉદ્ઘાટન કરવા માટે ઉદ્ઘાટન સમારોહમાં મને પારુલ યુનિવર્સિટીએ આમંત્રિત કર્યો માટે દેવ્યાંશુ પટેલ સાહેબનો કુલગુરુ છે પોતે ડૉક્ટર દેવ્યાંશુ પટેલ, એમણે મને આમંત્રિત કર્યો માટે હું એમનો આભારી છું। કારણ કે જે રીતે મેં પારુલ યુનિવર્સિટી આજે જોઈ પ્રત્યક્ષ રીતે, હું પારુલ યુનિવર્સિટી વિશે મેં સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ આજે જોયા પછી એક વસ્તુ ખબર પડી કે ભારતની અંદર આ પ્રકારની સક્ષમ અને વ્યવસ્થિત યુનિવર્સિટી મેં નથી જોઈ અને અભિભૂત થયો। જે પ્રકારનો આ એન્યુઅલ ડે છે એટલે ભારતીયતાની જે આપણી શું કહેવાય ભરતકામ છે, જે કરેલું થયેલું વિવિધતામાં એકતાની વાત, એ વાત દૃઢપણે આ યુનિવર્સિટીની અંદર માનનાર પારુલ યુનિવર્સિટી છે। અને થેન્ક યુ ડૉક્ટર દેવ્યાંશુ પટેલ કે તમે આ રીતે વિચાર કરીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને તમે સુચારુ રૂપે ચલાવી રહ્યા છો। હવે યુપી ફાઇલ્સ, હા, જ્યારે સમય આવશે ત્યારે બનશે, જેને બનાવવી હશે એને। અત્યારે તો યુપી ફાઇલ બની રહી છે, જે મારા ખ્યાલથી 29મી માર્ચે મારી આવી રહી છે। મેં કોઈ દિવસ કોઈ ફિલ્મમાં મેઇન રોલ કર્યો નથી, પણ આ ફિલ્મની અંદર મારી મુખ્ય ભૂમિકા છે ચીફ મિનિસ્ટરની। અને એક બગડેલું રાજ્ય એક નેતૃત્વ આવીને કેવી રીતે સુધારે છે એની આ કથા છે। આજે પારુલ યુનિવર્સિટીમાં ધૂમ 2024 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ વાર્ષિકોત્સવ 4 દિવસ માટે પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કરવામાં આવે છે અને આ વાર્ષિકોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કલાનું પ્રદર્શન કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી તક આપવા માટેનો છે। અને આજરોજ આ ધૂમ 2024 વાર્ષિકોત્સવનું અનાવરણ ઉદ્ઘાટન માનનીય પદ્મશ્રી મનોજભાઈ જોશી સાહેબના હસ્તકે કરવામાં આવ્યું હતું, જેમને આજે પ્રોસેશનથી શરૂઆત કરી છે ધૂમ 2024માં, જેમાં બધી જ સંસ્થાના વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યો પર પોતાનું પ્રોસેશન રજૂ કરવાના છે। આવનારા 4 દિવસ આ કલ્ચરલ પ્રોગ્રામ પારુલ યુનિवर्सिटी ખાતે આયોજિત થવાનો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।